ભરૂચ તાલુકાના તવરા ગામે રણછોડજી મંદિરના પટાંગણમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું છે। ભરૂચના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામમાં ભાજપના કોઈ કાર્યકર્તાઓને પ્રવેશ નહીં કરવા દેવામાં આવશે તેવા બેનર લગાવ્યા હતા। જો આવનાર દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે અને તેઓના પરિચિતમાં આવતા લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે તેઓ પ્રેરિત કરશે। હાય રે રૂપાલા, હાય હાયના નાદ અને બેનરો સાથે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકોએ રેલી સ્વરૂપે તવરા ગામના રણછોડજી મંદિરથી લઈ તવરા ગામના બસ સ્ટોપ સુધી રેલી યોજી હતી, જ્યાં તેઓને અન્ય સમાજે પણ સમર્થન કર્યું હતું। ભરૂચ તાલુકાના તવરા ગામે રણછોડજી મંદિરના પટાંગણમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું છે। ત્યારે આજ રોજ ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટાંગણમાં વિશાળ બેઠક બોલાવી હતી। આ બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકોએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેની માંગણી સાથે એક વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો, જે કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનર લઈ તવરા ગામના બસ સ્ટોપ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓને અન્ય સમાજના લોકોએ પણ સમર્થન કર્યું હતું। ક્ષત્રિય સમાજ દ્વારા આવનાર દિવસોમાં જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિત અન્ય સમાજના લોકોને પણ તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે। ત્યારે આજ રોજ તવરા ગામે ગામના અનેક સ્થાનો પર બેનર લગાવવામાં આવ્યા છે, જે બેનરોમાં આવનાર દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તવરા ગામમાં કોઈ પણ ભાજપનો કાર્યકર્તાએ પ્રવેશ નહીં કરવો જેવા બેનર ગામના અનેક સ્થળો પર લગાડવામાં આવ્યા છે। મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ છે, રહેવાસી જૂના તવરા। જે અત્યારે અમારો એકત્ર સમાજ થયેલો છે, અમારા સમાજ જોડે બીજા ઘણા સમાજોની લાગણી છે ને તે પણ ઉપસ્થિત છે। જ્યારે આ એક રૂપાલા નિવેદન એવું કરેલું છે કે મા બેન દીકરીઓ સામે અભદ્ર ભાષાની ટિપ્પણી કરેલી છે, જે કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય એમ નથી ને એને માત્ર ને માત્ર અમારી એક માગણી સરકાર પાસે એવી જ છે કે એની ઉમેદવારી રદ કરો। જો આવનાર સમયમાં રદ નહીં કરે તો અમે અમારું ગામ, અમારો પરિવાર, આજુબાજુના ગામ, પૂરા ભરૂચ જિલ્લામાં અમારી જ્યાં સુધી પહોંચ હશે ત્યાં સુધી અમે ભાજપનો વિરોધ કરીશું ને કોઈ પણ ભાજપના કાર્યકર હશે એને ગામમાં પ્રવેશવા નહીં દઈશું। એ અમારી આ ખુલ્લીને ઓપનને ચેતવણી છે, તમે સમજી જજો સાંજમાં, બાકી આવનાર સમય હજુ વધુ ઉગ્ર અને વિરોધ જામશે। માતાજી, મારું નામ એડવોકેટ મયુરસિંહ બી પુનાડા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં પ્રદેશ મંત્રી છું। આપ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આજરોજ ભરૂચ જિલ્લાના તવરા મુકામે આ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં અહીંયા સૌ નગરજનો અને ખાસ કરીને બહેનો અમે ઉપસ્થિત રહ્યા છે। સમાજનો માત્ર એક જ મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ રદ કરે અને આ સમાજ આઈડિયોલોજીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે। આ કોઈ પક્ષ સાથેનું કોઈ તકરાર નથી, આ કોઈ જ્ઞાતિ સાથેની તકરાર નથી। એક ને માત્ર એક જ મુદ્દો છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને આ જો લાગણી ક્ષત્રિય સમાજની અને ખાસ કરીને અમારી માતાઓ બહેનો દીકરીઓની લાગણી જો ભારતીય જનતા પાર્ટી સમજવા ન માંગે તો એવું માની લેવાને કારણ છે કે રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે, જે અભદ્ર ટિપ્પણી કરી છે, એને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનું સમર્થન છે। તો આ પરિસ્થિતિમાં રૂપાલાને હરાવવા માટે અમે તમામ ક્ષત્રિય સમાજ અને અમારી સાથે 18 વર્ષ છે, અમે તમામ ભેગા મળીને રૂપાલાને હરાવીશું। હું હિતેશભાઈ ઠાકોર, ગામ તવરા। હું રૂપાલા સાહેબનો સખત વિરોધ કરું છું। જે રજપૂતે 565 રજવાડાના બલિદાન આપેલા છે ભારત માટે ને જે રૂપાલા સાહેબે રાજપૂત સમાજ વિશે જે ટિપ્પણી કરી છે ભાઈ બહેનો માટે, તેનો અમે સખત વિરોધ કરીએ ઠાકોર સમાજ ને। અમે તવરા ગામના એકલો રાજપૂત સમાજ નહીં, એમની જોડે ઠાકોર સમાજ પણ સપોર્ટમાં રહેશે ને જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે સખત વિરોધ કરતા રહીશું। જય હિન્દ। મારું નામ વિનય વસાવા છે, હું કરોડ ગામનો વતની છું। આજે જે રૂપાલા સાહેબે જે
રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરેલી છે, જે માતા બહેનોને લાંછન લાગે એવી વાત કરી છે, એને અમારો આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને રૂપાલા સાહેબને આટલા પીઢ નેતા હોવા છતાં એમને ખબર નથી કે રાજા રજવાડોએ 565 રજવાડા જ્યારે ત્યાગ કર્યો ત્યારે લોકશાહીની સ્થાપના થઈ છે, અને લોકશાહીની સ્થાપના થઈ ત્યારે એમને બોલવાનો અધિકાર મળ્યો છે. એટલે એમને આ ઇતિહાસ ભૂલવો ના જોઈએ. આ તબક્કે અમારો આદિવાસી સમાજ એમનો સખત વિરોધ કરે છે, અને એમની ટિકિટ સદંતર એમની ટિકિટ રદ થવી જોઈએ એવી અમારા આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે. હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, મુકામ તવરા. અત્યારે જે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે, ભારત દેશના ઇતિહાસમાં રાજપૂતોએ જે બલિદાન આપ્યું છે, જે ત્યાગ આપ્યો છે, 562 રજવાડા આપ્યા પછી પણ રાજપૂતોએ આ દિવસ જોવાના આવે તો એ શરમજનક બાબત કહેવાય. આટલા પીર નેતા રાજપૂત સમાજની બહેન બેટીઓ માટે આટલી અભદ્ર ટિપ્પણી કરવા છતાં બી છેલ્લા 10 દિવસથી ભાજપનું પેટનું પાણી હલતું નથી. તો આવનારા દિવસની અંદર જો આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો રાજપૂતો અને ક્ષત્રાણીઓ આકરા પાણીએ રહેશે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.